પછી ગાવું જો અમારી આમ આગી ઉભી છે ને અહીંયા બધા ઊભા છે. કવલાને જરૂર થોડુંક ખાણ આપવાનું. તો મિત્રો અમે અહીંયા ઊભા હતા અને ગાવું ને આમથી નીણ ખાવાનું ઉતાવળ છે ને એવી ઓટોમેટિક ડોટા દોડ જો બીજું એક કાર્ય. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં વરસાદ જો ઝરમર ચાલુ થઈ ગયો છે ને આપણી ગાવું બધી ઊભી રહી ગઈ છે પછી તે એટલે માથે જો સજા છે એટલે સાંટા નહીં થાવતા એટલે શાંતિથી ઊભી રહી ગઈ છે. જો કે આપણે અહીંયા નીરવાઈ નહીં હતી અત્યારે, હવે અત્યારે નીરવીથી હવે કેમ નીરવી, વરસાદ ધીમો ધીમો ચાલુ છે એટલે હમણાં રેડી વહી જાય પછી આપણે નીર નીચ દેવી, થોડી નીર નીરશું આપણે. અને આ બધા જો રાતે પવન બહુ હતો અને પહેલા એટલે જો વાંકા વળી ગયા હાવ, જો ટ્રેનની દિશા જો થઈ ગઈ હાવ, એટલે આવું થઈ જાય હાવ. તો હવે આપણે નિરણ નાખી દઈએ. અહીંયા જો જરી ખાડો ભરાય છે, બ્લોક અત્યારે નવા જ નાખ્યા હોય તો જો આમથી બધું પાણી આવે. અહીંયા એટલાકમાં ખાડો છે, અહીંયા એટલાકમાં ઓછું છે જો આટલા બ્લોક. હવે નિશા પાડવા જો ખરાડી બાકી અત્યારે જો શાંતિથી આપણે ગયો ઊભી છે. હવે નીરવાની તૈયારી કરતા હતા તો વરસાદ આવી ગયો તો હવે હમણાં નીર દીધું આપણે નીરશું. પહેલાં 4 પોળા, પછી પાછા 4 પોળા, પછી પાછા 4 પોળા, પછી પાછા 4 પોળા, એ રીતે નીરશું એટલે નીણ બગાડે નહીં અને આપણે 14-15 પોળા ખવાઈ દઈએ એમ એ રીતે કરવાનું છે. તો બન્યા રહેવો આપણા વ્લોગમાં અને આપણે થોડી નીણ નાખવી પડે કારણ કે નીણ બગાડે નહીં, કારણ કે નીણ ઓછી છે અને બહુ ભાવ વધી ગયો છે નીણનો, એટલા માટે નીણ બગાડે જરી કંઈ પોહાય નહીં. તો લાઈક કરો. હવે આપણે નીરશું હમણાં રેડી વહી જાય પછી વરસાદ પેન થાય પછી. જો હજી શરૂ છે, 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને હિપો જો હજુ આવે છે. ગાવું લઈને મેદાનમાં હતો ત્યાંથી હવે ગાવું લઈને હવે ઘરે નીચ દે છે. જોન ખોટો પલાળવા શક્યા છે 10:30 અને હવે કાંક વરસાદ પોરો ખાધો છે તો હવે આપણે ગયા નિરણ નાખી દઈએ. અહીંથી આમ નાખીએ, આમ ઘઉં પેલા આમ તગડી મૂકવું આ સાઈડ અને પછી આ બધું નિરણ નાખી દઈએ. મિત્રો અત્યારે આપણે ઘઉં આ બધું તગડી મૂકી છે અને હવે અહીં પનીર નીચ દઈએ પછી જવા દઈએ પનીર ખાવા માટે. મિત્રો પાકડ ઘઉં એમ શેરીમાં રાખીને દૂધની ઘઉં જવા દીધી છે અત્યારે ઢાળિયામાં. હમણાં બતાવું પાકડ ઘઉં એમ પનીર નીચ દેવી પછી એમ પાકડ ઘઉં નીણ ખાય અને દૂધના અંદર ઘરે નીણ ખાય છે. તો મિત્રો અત્યારે જો આપણે પાકડિયા નીણ નીચ દીધી છે શેરીમાં. ટોટલ લગભગ અત્યારે 7-8 પોળા જે નાખ્યા છે, હજી બીજું નાખવાનું બાકી છે અને દૂધના ઢોરને આપણે ઢાળિયામાં નાખ્યું ખાઈ રહ્યું એ હમણાં તમને આગળ વિડીયોમાં બતાવું. આપણે ઘઉં જો પાકડ ઘઉં નિરાયતે ખાય છે નિરણ, કારણ કે દૂધની ઘઉં હતી ને તે આમ આડી નીણ માથે થઈ જતી હતી એટલે કે દૂધની ઘઉંનાને ઢાળિયામાં બાંધીને ખાઈ નહીં દેવી એટલે દૂધની ધરાઈ જાય ના ધરાઈ જાય ને આને ખાવા નથી દીધી. ત્યાં જો અત્યારે ખાય છે શાંતિથી. તો હમણાં હું બતાવું આગળ દૂધની ઘઉં આપણે ઢાળિયામાં બાંધી. મિત્રો અત્યારે આમાં આપણે દૂધની ઘઉં સારામાં હેમી ગઈ છે અને ખારીયું નાખ્યું હતું ખાઈ ગઈ છે. નીણ પોળો કહી ગયો હોય અને બહાર પાકડિયા હતા એ નીણ ખાઈ રહ્યા છે તો હવે એને નીરવી જશે અને મધરા સાંટા ચાલુ છે. અત્યારે મિત્રો વહી શક્યા છે 12, જોકે 12માં 5 મિનિટ બાકી છે અને આપણે ગયા 2 વખત નીણ ખાઈ ગઈ છે પાકડ ઘઉં અને હવે પાછું આપણે નીરવાનું છે એટલે એક બધું તગડી મૂક્યું. હવે છેલ્લી વખત નાખી ગઈ એટલે પાકડિયા 10 છે એટલે 10-11 પોળા થઈ જાય અને દૂધના આપણે અંદર નીચ દીધું છે એટલે એને ધરવી લીધા છે અને આને 1 મિનિટ કેમ પછી પાણી બને પાઈ આવશું. તો વરસાદ ચાલુ છે એટલે પાણી શું પીવે જો આખા પહેલા લાગશે. તો હવે આપણે નીચ દેવા માટે આમ તગડીએ. જો આ બાજુ નિરણ નીર્યા છે અને આપણે એમ કલવી છે પછી એમ જવા દઈએ. તો નિરણ નાખી દીધી છે પાકડ ઘઉંને અને ખાય છે ત્યાં જતા ખાઈ રહે પછી પાવા જવાના છે. આપણે ગાય જો નિરણ ખાઈ ગઈ છે કમ્પ્લીટલી. તો હવે આપણે જઈશું હવેડા બાજુ ઘઉં પાણી પાવા માટે. દૂધની ઘઉંને ટાળિયામાં છોડીને આવડી ઘઉં લઈને નીકળી આપણે હવેડા સાઈડ. તો આપણે જઈશું હવેડા બાજુ ઘઉંને પાણી પાવા માટે. જો આપણે ઘઉં લઈને આવી ગયા છીએ હવેડે તો ઘઉં પાણી બને પાય પછી વયા જઈએ આપણે મેદાનમાં ઘઉંને વાહેરી ઊભી રાખવા. દૂધના પાણી સારું પીએ કારણ કે ખારીયું ખવાયું હતું એટલે
મિત્રો અત્યારે આપણે ગાયો લઈને જઈ રહ્યા છીએ મેદાનમાં. ગૌ આવી રહી છે, એવડે પાણી પીને. તો હવે આપણે જઈએ ડાયરેક્ટ મેદાનમાં. અત્યારે આપણે ગૌ લઈને આવ્યા છીએ મેદાનમાં અને જોઈ શકો છો ગૌ અહીંયા ઊભી રહી છે. હવે વરસાદ ઊભો રહી ગયો છે અત્યારે, તો હવે ગૌ ઘડીક હમણાં બેસી પછી પાછી નીણ કરવાનું શરૂ કરીશું. છે દોઢ અને જોઈ શકો છો ઝરમર વરસાદ ચાલુ છે ને ગૌ આપણી અહીંથી મેદાનમાં ઊભી છે બધી ફોટો વળે. અને હવે આપણે હમણાં વરસાદ બંધ થાય આપણે ખાઈ આ બધા છે ધ્યાન રાખશે ગૌની. મોટા પા હું ખાઈ આવું. હાલો. તો મિત્રો અત્યારે હું જો છો ઘરે રોંઢો કરવા માટે અને આપણે છેતરી લઈને બી એવા અને મોટા પા દાંત કાઢે છે છેતરીને. હું કેવું મોટા પા કઈ કેવું તમારું? મોટા પા એમ તો હારા છે, ખીજાય નહીં બહુ. પછી ગાવું જો અમારી આમ આગી ઉભી છે અહીંયા બધા ઉભા છે. કવલાને જરૂર થોડુંક ખાણ આપવાનું કોમેન્ટમાં કહી દીધું. તો મિત્રો અમે અહીંયા ઉભા થા અને ગાવું ને આમથી નીણ ખાવાનું ઉતાવળ છે ને એવી ઓટોમેટિક ડોટા દોડ જો બીજું કાર્ય. મોટા પા આપણે બે પાછળ બધા ભલમોર છે. લ્યો ને તો હવે આપણે ઉભા થઈને ગૌ આવી ગઈ તો વાંધો નહીં, આપણે ગૌ લઈને યાદ આવી ઘરે. હવા 2 જેવો ટાઈમ છો છે, પછી આપણે નીચ દેવી ઘરે જઈને શેરીમાં. કેમ કાળું રિઝર્વ થઈ ગયું. હું મોટા પા બે હેલા તો મજરા. તો હાલો ડાયરેક્ટ આપણે શેરીમાં મળીએ. મુકાભાઈની દુકાન છે અહીંયા, લાઈક નાખજો. આપણે ગૌ લઈને આવી ગયા શેરીમાં ને જોઈ શકો છો અહીંયા આપણી ગૌ બધી ઊભી છે ઓટોમેટિક તરી ગઈ ને બધાને ગૌ આમાં હાલી ગઈ. તો હવે આપણે ગૌ નિરણ નાખવાનું કાર્ય કરીએ કમ્પ્લીટ ચાલુ. તો અત્યારે મિત્રો આપણે ગૌ નિરણ નાખી દઈએ કમ્પ્લીટ શેરીમાં. જોઈ શકો છો આ મેં આ બાજુ તે નાખી છે જો આ રીતે. તો હવે આપણે આને ખાઈ જાય પછી આપણે 2 મિનિટ બેઠું જવું કે આપણે પકડવાનું, કારણ કે વચ્ચે પાણી છે એમાં રાડા ન જાય. પગમાં લાવે તો તરકા બગાડે એવું છે ને બહુ. હા આમ હકોરા કરવાનું એવું કામ કરશે. તો જો આપણે ગયોને એક નીંદ નાખી હતી ખાઈને ઊભી રહી ગઈ છે. હવે પછી આપણે બીજી નીંદ નીરશું એટલે ગૌનું આમ તગડી મૂકવાની આમ અને એમ પણ નીંદ નીચ દેવાની. રેડી? તો હમણાં આપણે નીચ દેવી. મિત્રો અત્યારે આપણે ગૌનું આમ તગડી મૂકી છે અને હવે એમ પણ નીચ દેવાનું છે, પછી એમ પણ જવા દઈશું. બપોર ગાડીની આ બીજી નીંદ થઈ રહી છે અત્યારે. મિત્રો અત્યારે આપણે ગૌનું નીંદ નાખી દીધી એટલે આવવા દીધી છે ઓલ પાકલી છે એમ પછી એમ પા. અને જોઈ શકો છો નીરણ ખાવા મળી છે ગૌ. અને એને ખાઈ લે પછી નાખશું થોડી દઈ. વરસાદ એક તારો સલન ચાલુ જ રહે છે. પાણી નથી પીતા એમાં બેવડાઈ ગયા ઢોર જો. પાણી નથી પીતા ઠામકો, કારણ કે વરસાદ એક જ તારો ચાલુ રહે હું પાણી પીવું. અત્યારે મિત્રો આપણે એમ ગૌને તગડી મૂકી છે, એક બાજુ હાકલી રાખી અને આ બાજુ આપણે ગૌ નિરણ નાખી દેવી ત્રીજી, કારણ કે આપણે નાખવાની છે 4 નિરણ કટકે. તો ત્રીજી નીંદ પછી પાછી એક નીંદ નીચું આપણે. તો જોડી આવી આપણી સાથે. તો અત્યારે મિત્રો આપણે ગૌની ભાવ જ દીધી છે, નિરાઈ ગઈ છે જો. તારે ખાઈને ઊંડી નતા જો. વરસાદ ઘડીક પોરો આપ્યો છે, બાકી આખા ઢોર જો પલળી ગયા છે એટલે પાણી જ નહીં પીવે. પણ હવે આપણે આ નીણ ખાઈ જાય એટલે પાછું નીણ નહીં દેવું થોડીક એટલી નાખી એટલી એટલે પછી પૂરું. પછી આપણે એવડે પાણી બતાવી આવશું અને પછી અહીંયા ઊભી રહેવા દઈશું. આપણે બ્લોકમાંથી બેહવું હોય બેહે, કદાચ વરસાદ નહીં હોય તો બેસી જાય. નક પછી સાંજે આપણે મોડકથી વાડા પૂછ્યું. મિત્રો પાછા આપણે આમ તગડી મૂક્યા છે ગૌને અને હવે પાછી નીણ નીકળી આ બાજુ. અત્યારે ઘડી કંઈ આગળ રાખું નીણ નિરાઈ જાય ત્યાં સુધી. મિત્રો તરફ આપણે છેલ્લે નીણ નીચ દીધી છે. હવે આ નીણ ખાઈ રહી એટલે આપણે એવડે પાણી પાઈ દઈશું. હવે આ પૂરું 15 પૂરા થઈ ગયા એટલે પૂરું. મિત્રો આપણે એક ગા લઈ લીધી છે ઢાળિયામાં, હવે આપણે આ ગા ધોવાની છે ઢાળિયામાં, કારણ કે અત્યાર સુધી આપણે પાણી પાવા નથી ગયા હજી, કારણ કે વરસાદ એક તારો ચાલુ હતો અને આપણે ગાયો બહાર પલટી હતી એટલે કીધું ગાવું ખાણ બાણ ખાય પછી થોડી નીણ ખાઈ બાજુ નાખી દેવું આમાં. એટલે નીણ ખાય પછી આપણે ગાઉને પાણી પાવા જઈશું, કારણ કે મેં પાણી પાવા જવાનો પ્રયત્ન કર્યો
બોલાવો કર્યો પણ કાંઈ હાલી નહીં. ઘઉં વિચાર હતો નહીં કે તગડીને લઈ જઈ તો ત્યાં જઈને પીવે નહીં, ખોટો ધક્કો ખવડાવો કીધું. તો કીધા આપણે ઘઉં દોઈ લીધી. તો અત્યારે 6:30 નહીં થયા, પણ હવે આપણે આગા મુહૂર્ત કરી નાખ્યું દોવાનું. તો ઘઉં બીજું દોઈ લેવી. તો અત્યારે મિત્રો આપણે ઘઉં નિરણ નાખી દીધી છે, દોઈ લીધું છે કમ્પ્લેટ, અને દૂધની ઘઉં નિરણ નાખી છે. પાકળ ઘઉં તો બહાર આપણે દરરોજ નીરવી છે, પછી ત્યાં મૂકી છે, કારણ કે વરસાદ વધારે ચાલુ છે. અને હવે આપણે દૂધની ઘઉં નિરણ ખાઈ રહી એટલે પછી આપણે વેળે ઘઉં પાણી પાવા માટે જવાનું છે. કારણ કે આપણે આ વરસાદ એક ધારો આખો દીથી ઘઉં પડતી હતી એટલે પાણી પીવા રોંઢે ગઈ. તો હવે આપણે ઘઉં પાણી પાવા માટે જવાનું છે. તો અત્યારે આવો તમને બતાવું અહીંયા ઢાળિયામાં ઘઉં નિરણ ખાય છે. જો ખારી નીકળ્યું છે. ઓલા બે ખાઈને ઊભા રહી જાય કે તરીસા ત્યાં જોવાનું ગમાણીમાં ખાણ પીવેલું પીરું છે. ખારી ગમાણીમાં પગ મૂકે હોવાવાળી. તો હવે મિત્રો આપણે ઘઉંને પાણી પાઈ આવશું હમણાં. તો પહેલાં હું વાળું કરી લઉં અને પછી આપણે મિની બ્લોગ અપલોડ કરવાનો છે, અને પછી આપણે ઘઉં પાણી પાવા માટે જવાનું છે. જેમ કે વરસાદ ધીમે ધીમે શરૂ છે, બંધ થઈ જાય પછી આપણે જઈશું.